મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ ધ વ્હીકલ ડિફરન્ટ સિસ્ટમ અંતર્ગત આજના લેક્ચરમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રોબ્લેમ કોઝિસ એન્ડ રેમિડીઝ ફોર ધ ડિફરન્ટ ટ્રબલ ઇન ધ એન્જિન. એટલે કે એન્જિનની અંદર જે અલગ અલગ પ્રકારની ટ્રબલ જોવા મળે છે તો તેના માટેના ખામી કારણ અને નિવારણ માટે જોઈએ. તો અહીં આપણે એક ટેબલ ડ્રો કરવામાં આવેલું છે કે જેની અંદર તેના સિમ્પટમ છે, ત્યારબાદ એટલે કે સિમ્પટમ એટલે કે કયા પ્રકારની ખામી આવે છે તે, ત્યારબાદ તેને લગતા જે કારણો હોય તે દર્શાવવામાં આવ્યા છે અને તેનું નિવારણ કઈ રીતે કરવામાં આવે છે તો એ રીતે એક ટેબલ ડ્રો કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે જોઈએ એન્જિન ઓવરહીટિંગ વિશે. તો એન્જિન ઓવરહીટિંગની અંદર જે કારણ છે તો તેમાં કુલન્ટ રિલેટેડ જો પ્રોબ્લેમ છે તો તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો સૌથી પહેલું આવે છે ઇનસુફિશિયન્ટ કુલન્ટ, એટલે કે કુલન્ટની માત્રા રેડિએટરની અંદર યોગ્ય પ્રમાણમાં રાખવામાં આવેલી ના હોય. તેનું નિવારણ કરવા માટે શું કરવું પડે છે તો કે કુલન્ટની જે ક્વોન્ટિટી જે નિશ્ચિત માત્રા સુધી ભરવામાં આવે છે, એટલે કે એડ ધ કુલન્ટ. નેક્સ્ટ આવે છે ડિફેક્ટિવ થર્મોસ્ટેટ, એટલે કે થર્મોસ્ટેટ જે છે તે ખામી ભર્યો હોય તો આવા કિસ્સામાં થર્મોસ્ટેટને બદલવો પડતો હોય છે. નેક્સ્ટ આવે છે ઓવરફ્લો ઓફ ધ કુલન્ટ ડ્યુ ટુ ધ લીકેજ ઓફ એક્ઝોસ્ટ ઇનટુ કુલિંગ સિસ્ટમ, એટલે કે કુલન્ટ જે છે તે ઓવરફ્લો થાય છે કારણ કે કુલિંગ સિસ્ટમ જે છે તેનો જે બહારનો જે આઉટલેટ જે છે જે એન્જિનમાંથી બહાર નીકળે છે તો ત્યાંથી તેનું લીકેજ થઈ રહ્યું હોય તો આવા કિસ્સામાં તે ઓવરફ્લો થવાની સંભાવનાઓ રહેતી હોય છે તો તેને રિપેર કરવું બનતું હોય છે. નેક્સ્ટ આવે છે કુલન્ટ લીકેજ ફ્રોમ ધ સિલિન્ડર હેડ ગાસ્કેટ, એટલે કે જ્યાં આપણે સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક વચ્ચે જે ગાસ્કેટ મૂકવામાં આવ્યું હોય તો તેના માઉન્ટિંગ જો ઢીલા પડી ગયા હોય અથવા તો ગાસ્કેટ ફેલ થયું હોય તો આ કારણોસર ત્યાંથી કુલન્ટ જે છે તે લીકેજ થતું હોય તો આવા કિસ્સામાં ગાસ્કેટને આપણે રિપ્લેસ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે ડિફેક્ટિવ કુલન્ટ કેપ, કુલન્ટ પંપ જે છે તે ખામી ભરેલો હોય તો જો કુલન્ટનો પંપ ખામી ભરેલો હોય તો આવા કિસ્સામાં કુલન્ટ પંપ જો ખામી ભરેલો હોય તો આવા કિસ્સામાં આપણે તેને રિપેર કરવું પડે છે અને અથવા તો તેને રિપ્લેસ કરી દેવો પડતો હોય છે. નેક્સ્ટ આવે છે રેડિએટરના પોઈન્ટ ઓફ વ્યૂ, ઓવરહીટિંગ થવાના કારણમાં હવે આવે છે રેડિએટરના પોઈન્ટ ઓફ વ્યૂ. તો રેડિએટરની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા આવે છે ક્લોગ વિથ ધ રસ્ટ એન્ડ સ્કેલ, એટલે કે રેડિએટરની જે ફિન્સ જે છે તેની અંદર કોઈ પણ પ્રકારના ડસ્ટ પાર્ટિકલ, રસ્ટ પાર્ટિકલ અથવા તો અમુક કાંચ જે છે તે જમા થઈ ગયો હોય અને તેને પરિણામે ફિન્સ જે છે તે ચોકઅપ થઈ ગઈ હોય તો રેડિએટરને સાફ કરવું પડતું હોય છે, ચોખ્ખું કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે ક્લોગ વિથ આયર્ન ઓક્સાઇડ ડ્યુ ટુ ધ લીકેજ ઓફ એક્ઝોસ્ટ ઇનટુ કુલિંગ સિસ્ટમ. ત્યારબાદ આવે છે કે આયર્ન ઓક્સાઇડને કારણે તે ક્લોગ થઈ જાય છે કારણ કે જે કુલિંગ સિસ્ટમની અંદર એક્ઝોસ્ટ ગેસ જે છે તે લીકેજ થતો, એક્ઝોસ્ટ તરફથી લીકેજ થતું હોય તો આવા કિસ્સામાં ક્લીન ધ કુલન્ટ પેસેજ એન્ડ કરેક્ટ એક્ઝોસ્ટ લીકેજ, એટલે કે જે બહારની કુલન્ટનો જે આઉટસાઇડનો જે જ્યાંથી એન્જિનમાંથી બહાર નીકળે છે જ્યાંથી જો લીકેજ હોય તો એવા કિસ્સામાં તેને કરેક્શન કરવું પડે છે, તે આપણે રિપેર કરવું પડે છે. અને બાકી જે કુલન્ટ પેસેજ જે છે તેની અંદર જો કોઈ પણ પ્રકારનું જમાવ થયેલો હોય, ડસ્ટ પાર્ટિકલ કે ફોરેન મેટર કહીએ તો તેને સાફ કરવો પડતો હોય છે. નેક્સ્ટ આવે છે ક્લોગ રેડિએટર કોર વિથ ડર્ટ એન્ડ મડ ઓર અધર ડેબ્રિસ, એટલે કે રેડિએટરની જે કોર્સ અથવા ફિન્સ છે તો તે ચોકઅપ થઈ ગઈ હોય તેમાં મુખ્યત્વે કારણ જોવા જઈએ તો બહારથી કોઈ પણ પાર્ટિકલ તેની અંદર બહારથી મીન્સ કે જ્યારે વોટર સર્ક્યુલેશન થતું હોય ત્યારે મેટલના કોઈ પણ પાર્ટિકલ જે છે તેમાંથી છૂટા પડી જતા હોય તો આવો જે કાટ લાગતો હોય કેમ કે પાણી જે છે એના કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં મેટલ રહેવાને કારણે થોડું ઘણા પ્રમાણમાં પણ કોરોઝન થતું હોય છે તો આ કોરોઝન થયેલી મેટલ જે છે તે કુલિંગ સિસ્ટમ જ્યારે વર્કિંગ કરી રહી હોય છે તો તે કુલન્ટ સાથે જમા થાય છે અને તેની સાથોસાથ તે પણ આગળ વધતી જાય છે. હવે ફિન્સનો એરિયા જે છે તે લિમિટેડ છે તો આવા કિસ્સામાં ત્યાં તેનો જમાવ પણ થવાની સંભાવના હોય છે અથવા તો કોઈ પણ બાકીનું જે કચરો જે છે તો પણ તે કુલન્ટની સાથે જમા થઈ ગયો હોય તો તેને કારણે પણ રેડિએટરની કોર અથવા તો જે રેડિએટરની ફિન્સ જે છે તે ચોકઅપ અથવા તો ક્લોગ થઈ ગઈ હોય તો આવા કિસ્સામાં તેને સુધારો કરવામાં શું કરવાનું તો કે ક્લીન ધ રેડિએટર અથવા તો રેડિએટરને સાફ કરી દેવાનું. નેક્સ્ટ આવે છે ડિફેક્ટિવ રેડિએટર કેપ પ્રેશર વાલ્વ. રેડિએટર કેપની અંદર જે પ્રેશર વાલ્વ છે તે ઓપરેટ થઈ શકતો ના હોય એટલે તે ખામીવાળો હોય
તો આવા કિસ્સામાં રેડિએટરની ગેપને બદલવી જરૂરી છે. નેક્સ્ટ આવે છે ઇનકરેક્ટ ગેપ બિટવીન ધ રેડિએટર અને ફેન, એટલે કે રેડિએટર અને ફેન વચ્ચેનો ગેપ જે છે તે બરાબર રાખવામાં આવેલો ન હોય તો એવા કિસ્સામાં આ ગેપને મેન્ટેન કરવો જરૂરી છે અને યોગ્ય રીતે સેટ કરવો જરૂરી છે. પછી આવે છે ડિરેશન પાઇપ બ્લોક ડ્યુ ટુ મડ. ડિરેશન પાઇપ જે છે તેની અંદર મડ એટલે કે જે કોઈ પણ વોટરની સાથે ઇમ્પ્યુરિટી જમા થઈ હોય તો તેને કારણે તે બ્લોક થઈ ગયો હોય, ચોકઅપ થઈ ગયો હોય તો આવા કિસ્સામાં તેને આપણે ક્લીન કરવો પડે છે અને નવું કુલન્ટ જે છે સારું તે યુઝ કરવાનું. નેક્સ્ટ આવે છે CAC એન્ડ રેડિએટર ફિન્સ આઉટસાઇડ ફોર ડસ્ટ ડિપોઝિટ, એટલે કે રેડિએટરની બહારની તરફ જે રેડિએટરની ફિન્સ છે એનું આઉટર સાઇડ એટલે કે જે બહાર આપણે જે તરફ એન્જિનની આગળના ભાગે લગાડેલું છે તો તે ભાગ ઉપર જે ડસ્ટ પાર્ટિકલ હોય તે તો એનો જમાવ થયેલો હોય એટલે પૂરતા પ્રમાણમાં જે કુલન્ટનું જે કુલિંગ થવું જોઈએ તે થતું હોતું નથી. તો તેવા કારણોસર પણ એન્જિન જે છે તે ઓવરહીટ થાય છે, કેમ કે કન્ટિન્યુઅસ હોટ કન્ડિશનની અંદર કુલન્ટ જો ફરતું રહેતું હોય તો પૂરતા પ્રમાણમાં એન્જિનને કુલિંગ મળતું નથી, જેને કારણે એન્જિન જે છે તે ઓવરહીટ કન્ડિશનની અંદર ચાલુ રહેતું હોય છે. તો આવા કિસ્સામાં તેને આપણે ક્લીન કરીને સાફ કરવું જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ આવે છે વર્કિંગ ઓફ થર્મોસેન્સિંગ ફેન. થર્મોસેન્સિંગ ફેનનું વર્કિંગ જે છે તે ફોલ્ટી થયું હોય તો આવા કિસ્સામાં તેને ચેક કરવું જોઈએ અને તેને યોગ્ય રીતે ઓપરેટ થાય છે કે કેમ તે અંગે આગળ વધવું જોઈએ. નેક્સ્ટ આવે છે એબનોર્મલ કમ્બશન, એટલે કમ્બશન જે છે તે પૂરતા પ્રમાણમાં થતું ના હોય, યોગ્ય રીતે ના થતું હોય તો એવા કારણોસર પણ એન્જિન જે છે તે ઓવરહીટ થતું હોય છે. ફર્સ્ટ પ્રોબ્લેમ એની જે ખામી માટે કારણ જોવા જઈએ તો તેની અંદર આવે છે રિડ્યુસ ધ ઇન્જેક્શન પ્રેશર. ઇન્જેક્શન પ્રેશર જે છે તેમાં ઘટાડો થયો હોય અથવા તો જે ઇન્જેક્શન પ્રેશર આપણે સેટ કરેલું હોય તે ઘટી ગયું હોય તો તેને પ્રમાણે ફ્યુલનું ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં થતું ન હોય તો આવા કારણોસર પણ હીટ પકડે છે. તો આવા કિસ્સામાં આપણે ઇન્જેક્શન પ્રેશરને એડજસ્ટ કરવું જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ આવે છે પુઅર ફ્યુલ, એટલે કે ફ્યુલની ક્વોલિટી જે છે તે હલકી કક્ષાની હોય તો એવા કિસ્સામાં યુઝ ધ ગુડ ક્વોલિટી ફ્યુલ, સારી ક્વોલિટીવાળા ફ્યુલને ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે પુઅર નોઝલ સ્પ્રે. નોઝલ દ્વારા જે સ્પ્રે થાય છે તો તે પૂરતા પ્રમાણમાં થતો નથી, કેમ કે તેને પૂરતા પ્રમાણમાં જે ઇન્જેક્શન પ્રેશર મળવું જોઈએ તો ઇન્જેક્શન પ્રેશર ના મળતા હોવાને કારણે જે નોઝલ દ્વારા સ્પ્રે થતો હોય તે યોગ્ય રીતે થઈ શકતો હોતો નથી. આમાં ઘણી વખત તેનું સેટિંગ પણ બરાબર ના રહ્યું હોય તો પણ એવું થવાની સંભાવના રહેતી હોય છે. તો આવા કિસ્સામાં નોઝલની છે તે એડજસ્ટ કરવી પડતી હોય છે અને જો અમુક કારણોસર જણાય, અમુક એવા કારણો પણ જણાય તો આવા કિસ્સામાં આપણે તેને રિપ્લેસ કરવી પડતી હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ અધર પ્રોબ્લેમ, એટલે કે જે આપણે ઉપર જે એબનોર્મલ કમ્બશન, રેડિએટર, કુલન્ટ, તો તેની સિવાયના જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ એન્જિન જે છે તે ઓવરહીટ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. તો એની અંદર હવે જોવા જઈએ તો સૌથી પહેલા છે ડિફેક્ટિવ અથવા ડિટોરિએટેડ એન્જિન ઓઇલ. એન્જિન ઓઇલ જે છે તે ડાયલ્યુટ થઈ ગયું હોય અથવા તો ખરાબ થઈ ગયું હોય અને એવા કારણોસર પણ એટલે કે લુબ્રિકેશન સિસ્ટમ જે કુલિંગ થોડું ઘણા અંશે કામ કરતું હોય તો તે કામ કરી શકતું હોતું નથી. તો આવા કારણોસર પણ એન્જિન ઓવરહીટ થતું હોય છે. તો આવા કિસ્સામાં એનું રેમિડીઝ છે ચેન્જ ધ એન્જિન ઓઇલ, એટલે કે એન્જિન ઓઇલને આપણે બદલી દેવું. નેક્સ્ટ આવે છે અનસેટિસ્ફેક્ટરી ઓફ ઓઇલ પંપ, એટલે ઓઇલ પંપ જે છે તે પણ યોગ્ય રીતે કામ કરી શકતો હોતો નથી. તો આમ એટલે કે પમ્પિંગ જે ઓઇલનું જે છે તે પૂરતા પ્રમાણમાં થતું નથી. તો રેમિડીઝની અંદર આવે છે રિપ્લેસ ઓર રિપેર, એટલે કે જો ઓઇલ પંપ રિપેર કરી શકાતો હોય એવી કોઈ કન્ડિશન હોય કે જે આપણે રિપેરેબલ છે તો તેને રિપેર કરી દેવાનો, નહીતર રિપ્લેસ કરવો બને છે. નેક્સ્ટ આવે છે ઇન્સફિશિયન્ટ ઓઇલ, એટલે કે લુબ્રિકેશન સિસ્ટમની અંદર જે ઓઇલની માત્રા રહેવી જોઈએ તો તે ઓઇલની ક્વોન્ટિટી જે છે તે ઘટી ગઈ હોય તો પણ ઘણી વખત આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો આવા કિસ્સામાં લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એની એડ કરવું બનતું હોય છે રેમિડીઝની અંદર. નેક્સ્ટ આવે છે બ્રેક ડ્રેન. બ્રેક જે છે તે એક તરફ ખેંચાઈ રહી હોય, બરાબર, તો એટલે બ્રેક ખેંચાવાને કારણે શું થાય છે કે એન્જિન ઉપર લોડ વધી જાય છે અને એન્જિન ઉપર લોડ વધવાને કારણે પણ તે ઓવરહીટ થતું હોય છે. તો આવા કિસ્સામાં બ્રેકને રિપેર કરવી જોઈએ અને જરૂર જણાય તો તેનું એડજસ્ટમેન્ટ જો ખોરવાઈ ગયું હોય તો તેને આપણે એડજસ્ટ કરવું પડતું હોય છે. હવે આગળ વધીએ
બીજા નંબરની જે ખામી છે તેના ઉપર કે એક્સેસિવ ઓઇલ કન્ઝમ્પશન, એટલે કે એન્જિનની અંદર ઓઇલ જે છે તે વધારે પ્રમાણમાં વપરાતું હોય. તો આવા કિસ્સામાં સૌથી પહેલા જે એની અંદર કારણ છે તો તેના મેઇન કારણની અંદર છે તો કે પિસ્ટન સિલિન્ડર લાઇનર એન્ડ પિસ્ટન રિંગ, એટલે કે પિસ્ટન સિલિન્ડરની જે એરેન્જમેન્ટ જે છે તેની અંદરથી તેના કારણે પણ હોઈ શકે છે. તો સૌથી પહેલાની અંદર કારણ જોઈએ તો વિયર ઓફ ધ પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર લાઇનર, એટલે કે સિલિન્ડર લાઇનર અને પિસ્ટન રિંગ આ બે વચ્ચે ઘસારો વધી ગયો હોય કે જેને પરિણામે જે ક્લિયરન્સ જે છે તે વધી જતું હોય છે. નેક્સ્ટ આવે છે વર્ન ઓર સ્ટિકિંગ ઓર બ્રોકન ધ પિસ્ટન રિંગ. હવે પિસ્ટન રિંગ જે છે તે ચોંટી જતી હોય, જેના ગ્રુવ છે તેની અંદર ચોંટી ગઈ હોય, ત્યારબાદ તે તૂટી ગઈ હોય અથવા તો તે ઘસારો વધારે પડતો થઈ ગયો હોય. નેક્સ્ટ આવે છે ઇન્સફિશિયન્ટ ટેન્શન ઓન પિસ્ટન રિંગ. હવે પિસ્ટન રિંગ જે છે તો તેનું જે અમુક લિમિટમાં ટેન્શન હોય છે કે જેથી આપણે એને તેની જે સીટિંગ જે છે ગ્રુવની અંદર તે જળવાઈ રહે છે. અને બીજા નંબરમાં એ કે તેનું સિલિન્ડર વોલ સાથે અમુક ટકા જે ક્લિયરન્સ હોય છે, અમુક ગેપ, તો તે મેન્ટેન રાખતું હોય છે આ ટેન્શનના પરિણામે. તો જે એ ટેન્શન ઘટી ગયું હોય તો પણ વચ્ચે ગેપ જે છે તે વધી જાય છે. તો આ મુખ્ય 3 કારણોસર પહેલા જોઈએ તો એના રેમેડીઝની અંદર એવું કહેવામાં આવે છે કે રિપ્લેસ ધ પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર લાઇનર. તો જો ઘસારો અમુક ટકા કરતાં વધી ગયો હોય, તૂટી ગયું હોય અથવા તો ટેન્શન ઘટી ગયું હોય પિસ્ટન રિંગનું, તો પિસ્ટન રિંગને આવા કિસ્સામાં તો આપણે રિપ્લેસ કરવી પડતી હોય છે. પણ જો સિલિન્ડર લાઇનરની અંદર ઘસારો જો અમુક ટકા કરતાં વધી ગયો હોય તો આવા કિસ્સામાં આપણે સિલિન્ડર લાઇનર બદલવું હિતાવહ જણાય છે. નેક્સ્ટ આવે છે અનસુટેબલ ઓઇલ અથવા વિસ્કોસિટી ટુ લો. હવે ઓઇલ જે છે તે ગ્રેડ એનો જે છે તે ખોટા ગ્રેડનું અથવા તો ખોટી ક્વોલિટીનું ઓઇલ જે છે કાંઈ એડ થઈ ગયું હોય, અથવા તો ઓઇલ જે છે તે લાંબો સમય ઉપયોગને પરિણામે તેની વિસ્કોસિટી જે છે તે ડાઉન થઈ ગઈ હોય. તો આ મુખ્ય 2 કારણ પણ તેમાં ધ્યાને લેવું જરૂરી છે. તો એવા કિસ્સામાં કહેવામાં આવે છે કે ચેન્જ ધ ઓઇલ એઝ રિક્વાયર્ડ એન્ડ રિપ્લેસ ધ પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર લાઇનર. તો જો ઓઇલ જે છે તે યોગ્ય ક્વોલિટીનું ના રહ્યું હોય તો આવા કિસ્સામાં, અથવા તો તેને જે વિસ્કોસિટી જે છે તે ડાઉન થઈ ગયું, ઘટી ગયું હોય, તો આવા કિસ્સામાં આપણે એન્જિન ઓઇલને તેની જરૂરિયાત પ્રમાણે રિપ્લેસ કરી દેવું પડતું હોય છે, ચેન્જ કરી દેવું પડતું હોય છે. અને જો અમુક કિસ્સામાં એવું લાગે કે આપણને આ કરવા છતાં પણ તેની અંદર કન્ઝમ્પશન વધે છે, તો સૌથી પહેલો આપણો ટાર્ગેટ જે છે કે સિલિન્ડર લાઇનર અને પિસ્ટનની રિંગ ચેક કરવાની અને જરૂર જણાય તો તેને પણ રિપ્લેસ કરવી પડે છે. નેક્સ્ટ આવે છે ઇનકરેક્ટલી ફિટ પિસ્ટન રિંગ અપસાઇડ ડાઉન, એટલે કે પિસ્ટન રિંગ જે છે તેને આપણે એની અંદર માર્કિંગ કરવામાં આવેલું હોય છે કે કયો ભાગ ઉપરની તરફ રહેતો હોય. તો તે જો આપણે ખોટી રીતે ફિટ કર્યું હોય ને તો પણ આવું એક્સેસિવ કન્ઝમ્પશન, ઓઇલ કન્ઝમ્પશન થતું હોય છે. તો આવા કિસ્સામાં રિપ્લેસ પિસ્ટન રિંગ, એટલે કે પિસ્ટન રિંગને બદલી દેવાની. ગેપ ઓફ પિસ્ટન રિંગ એન્ડ રિંગ્સ ઇન લાઇન વિથ ઈચ અધર, એટલે કે પિસ્ટન રિંગના 2 છેડાઓ વચ્ચે જે લાઇન જે છે તેમાં ગેપ વધારે પડતો હોય. તો નેક્સ્ટ એની રેમેડીઝ જે છે તો એની અંદર કહેવામાં આવ્યું છે રીએસેમ્બલ પિસ્ટન રિંગ, એટલે કે પિસ્ટન રિંગને ફરીથી બહાર કાઢી અને તેને જે યોગ્ય એની પોઝિશન હોય તો તે પ્રમાણે તેને ગોઠવવાની. નેક્સ્ટ આવે છે વાલ્વ એન્ડ વાલ્વ ગાઇડ. હવે પિસ્ટન વાળો એરિયા જે છે તેના પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા આપણે એક્સેસિવ કન્ઝમ્પશનના મુદ્દા તે જોયા. હવે આપણે જોઈશું વાલ્વ અને વાલ્વ ગાઇડને કારણે જે પ્રકારનું કન્ઝમ્પશન થાય છે. તો તેમાં વોર્ન વાલ્વ સ્ટેમ, વાલ્વની સ્ટેમ જે છે તે વળી ગઈ હોય, બેન્ડ થઈ ગઈ હોય, તો રેમેડીઝની અંદર કહેવામાં આવ્યું છે રિપ્લેસ ધ વાલ્વ એન્ડ વાલ્વ ગાઇડ. નેક્સ્ટ આવે છે વાલ્વ ગાઇડ વોર્ન આઉટ, વાલ્વ ગાઇડ પણ બગડી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય, તો તેના રેમેડીઝ જે છે તો એમાં કહેવામાં આવ્યું છે રિપ્લેસ ધ વાલ્વ ગાઇડ, એટલે કે વાલ્વ ગાઇડને બદલી દેવી પડે છે. નેક્સ્ટ આવે છે ઇનકરેક્ટલી ફિટ વાલ્વ સ્ટેમ સીલ. વાલ્વ સ્ટેમના સીલ જે છે તેનું ફિટમેન્ટ યોગ્ય રીતે સિલિન્ડર હેડની અંદર કરવામાં ન આવ્યું હોય તો તેને પરિણામે પણ સ્ટેમનું સીલ બરાબર ના થતું હોય તો તેને કારણે પણ થાય છે. તો રિપ્લેસ ધ વાલ્વ સીલ, વાલ્વ સ્ટેમનું જે સીલ જે છે તેને પણ બદલાવી દેવાનું. નેક્સ્ટ આવે છે એક્સેસિવ લુબ્રિકન્ટ ઓર રોકર આર્મ, એટલે કે રોકર આર્મની ઉપર લુબ્રિકેશન માટેનું જે ઓઇલ જે છે તે વધારે પ્રમાણમાં આવતું હોય તો ચેક ધ ક્લિયરન્સ ઓફ રોકર આર્મ એન્ડ શાફ્ટ, એટલે કે શાફ્ટ અને રોકર આર્મ વચ્ચેનો જે ક્લિયરન્સ જે છે તે ચેક કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને એડજસ્ટ કરવો પડતો હોય છે. નેક્સ્ટ પ્રોબ્લેમની અંદર મેઇન કારણ છે તો એક્સેસિવ ઓઇલ ફીડ, એટલે કે ઓઇલ જે છે તે એના લેવલ કરતાં વધારે ભરવામાં આવેલું હોય.
તો એમાં જોઈએ કારણોમાં તો કે ડિફેક્ટિવ ઓઇલ લેવલ ગેજ, આપણો જે ઓઇલ લેવલ જે ઇન્ડિકેશન કરતો ગેજ હોય છે તે ખામીવાળો હોય. તો આવા કિસ્સામાં આપણે જે ઓઇલની જે ટકાવારી એન્જિનની અંદર રહેવી જોઈએ તે આપણને ખોટું આઈડેન્ટિટી આપે છે. એટલે આપણે આવા કિસ્સામાં કેટલા પ્રમાણમાં લુબ્રિકેટિંગ ઓઇલની એકચ્યુઅલ માહિતી આપણને મળતી હોતી નથી. તો આવા કિસ્સામાં ઓઇલ લેવલ ગેજને શું કરવું પડે છે? રિપ્લેસ કરવો પડતો હોય છે. નેક્સ્ટ આવે છે ઓઇલ લેવલ ટુ હાઈ, એટલે કે ઓઇલ જે છે તેના નિશ્ચિત માત્રા કરતાં વધારે પડતું ભરેલું હોય. તો આવા કિસ્સામાં પણ કન્ઝમ્પશન તેનું વધી જાય છે. તો આવા કિસ્સામાં તેની રિમેડીઝની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે વધારાનું ઓઇલ જે છે તેને બહાર આઉટ કાઢી નાખવાનું, એટલે કે ડ્રેઇન ધ એક્સેસ ઓઇલ. હવે અધર પ્રોબ્લેમની અંદર જોઈએ, એટલે કે આપણે જે મેઇન 3 જે જોઈએ કે એક્સેસિવ ઓઇલ હોય, વાલ અને વાલ સ્ટેમ રિલેટેડ કે વાલ ગાઇડ રિલેટેડ, અથવા તો પિસ્ટન અને સિલિન્ડર લાઇનરના પોઈન્ટ ઓફ વ્યૂ જે કારણ હતા તે સિવાય જો અન્ય કારણ હોય તો તેના વિશે જોઈએ. ઓવરકુલ્ડ એન્જિન અથવા તો લો ટેમ્પરેચર વિયર, એન્જિન જે છે તેનું કુલિંગ વધારે પડતું થઈ ગયું હોય અથવા તો ઓછા ટેમ્પરેચરે તેનો ઘસારો થતો હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો એની રિમેડીઝની અંદર કહેવામાં આવ્યું છે વાર્મ અપ ધ એન્જિન બિફોર મૂવિંગ વ્હીકલ, ચેક ધ કુલિંગ સિસ્ટમ. એન્જિન વધારે પડતું કુલિંગ થઈ ગયું હોય તો આવા કિસ્સામાં તેને થોડોક સમય શરૂઆત કર્યા બાદ થોડો સમય સુધી તેનું ટેમ્પરેચર જેની મેઇન કન્ડિશન આવવી જોઈએ ત્યાં સુધી તેને એફિશિયન્ટ ટેમ્પરેચર સુધી પહોંચાડવામાં આવે છે. અને બીજા કેસની અંદર જે કુલિંગ સિસ્ટમ જે છે તો તેની ચેક કરવું જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ આવે છે ઓઇલ લીકેજ ફ્રોમ ધ મિસેલેનિયસ પાર્ટ, એટલે કે અમુક જે કુલિંગ સિસ્ટમના કમ્પોનન્ટ જે છે લુબ્રિકેશન સિસ્ટમના અમુક જે પાર્ટ જે એની સાથે જોડવામાં આવ્યા હોય કે અથવા તો જેમાંથી લુબ્રિકેશન સિસ્ટમ કનેક્ટ કરેલી હોય તો ત્યાંથી કોઈ પણ જગ્યાએથી અલગ અલગ પાર્ટમાંથી કદાચ ઓઇલ લીકેજ થતું હોય તો પણ એક્સેસિવ ઓઇલ કન્ઝમ્પશન થતું જોવા મળે છે. તો આવા કિસ્સામાં તેને આપણે રિપેર કરવું પડતું હોય છે. નેક્સ્ટ હવે ડિફેક્ટ છે પિસ્ટન સીઝર, પિસ્ટન ચોંટી ગયો હોય. તો ઓપરેશન કારણની અંદર સૌથી પહેલા જોઈએ તો કે ઓપરેશન, એટલે કે પિસ્ટન જેની મૂવમેન્ટ જે છે તો તેના કારણે પણ થઈ ગયો હોય. ફર્સ્ટ વન ઇઝ એબ્રપ્ટ સ્ટોપેજ ઓફ એન્જિન આફ્ટર રનિંગ એટ ધ હાઈ સ્પીડ, એટલે કે એન્જિન જ્યારે હાઈ સ્પીડ ઉપર ફરી રહ્યું હોય છે તો તેનું ઓચિંતાનું બંધ કરવામાં આવતું હોય તો પણ તે ચોકઅપ થઈ જતો હોય છે. તો એનું રિમેડીઝ છે ઓપરેટ એન્જિન પ્રોપરલી, એટલે કે એન્જિનને તેની યોગ્ય કન્ડિશન પ્રમાણે વર્કિંગ કરાવડાવવાનું. નેક્સ્ટ આવે છે હિલ ક્લાઇમ્બિંગ યુઝિંગ અનસુટેબલ ગિયર, એટલે કે જ્યારે કોઈ પણ ઢાળ અથવા તો જ્યારે કોઈ પણ નાની ટેકરી જેવું હોય તો તેની ઉપર ચડતી વખતે યોગ્ય ગિયરની અંદર વ્હીકલ રાખવામાં આવ્યું ના હોય તો આવા કારણોસર પણ પિસ્ટન જે છે તે ચોંટી જાય છે, બ્લોક થઈ જાય છે. તો એની રેમેડીઝની અંદર એવું કહેવામાં આવે છે કે યુઝ ધ સુટેબલ ગિયર ફોર ધ હિલ ક્લાઇમ્બિંગ, એટલે કે જ્યારે તમે કોઈ ઢાળ અથવા તો ટેકરી ઉપર વ્હીકલને ચડાવી રહ્યા હો તો એ વખતે તેના માટે જે યોગ્ય ગિયરની સિલેક્ટ કરવો પડે છે તો તે સિલેક્ટ કરીને પછી તે વ્હીકલને ચલાવવું. નેક્સ્ટ આવે છે ઓઇલના પોઈન્ટ ઓફ વ્યૂ. તો ઓઇલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાય તો સૌથી પહેલું આવે છે ઇન્સફિશિયન્ટ ઓઇલ, એટલે કે ઓઇલનું લેવલ જે છે તે ઘટી ગયું હોય અથવા તો તે વપરાઈ ગયું હોય. તો આવા કિસ્સામાં રિમેડીઝની અંદર કહેવામાં આવે છે એડ ધ ઓઇલ, એટલે કે એન્જિનની અંદર ઓઇલ એડ કરવાનું. નેક્સ્ટ આવે છે ડર્ટી ઓઇલ, એટલે કે ઓઇલ છે તે ખરાબ થઈ ગયું હોય, તેની અંદર એટલે કે તેની અંદર ઇમ્પ્યોરિટી વધી ગયું હોય, ડાયલ્યુટ થઈ ગયું હોય, એવું બધી પણ પ્રોબ્લેમ થતા હોય. તો આવા કિસ્સામાં એન્જિન ઓઇલને ચેન્જ કરવું પડતું હોય છે, એટલે કે રિમેડીઝની અંદર કહેવામાં આવે છે ચેન્જ ધ ઓઇલ. નેક્સ્ટ આવે છે પુઅર ક્વોલિટી, જે ઓઇલ જે છે તેની ક્વોલિટી જે છે તે ઘટી ગઈ હોય અથવા તો નબળી ક્વોલિટી વાળું ઓઇલ જે છે તે વ્હીકલની અંદર યુઝ કરવામાં આવ્યું હોય તો રિમેડીઝની અંદર કહેવામાં આવે છે રિપ્લેસ વિથ ધ પ્રોપર એન્જિન ઓઇલ, એટલે કે જે આપણને ગ્રેડનું ઓઇલ વાપરવાનું કહ્યું હોય મેન્યુફેક્ચરર દ્વારા તો તે ગ્રેડના ઓઇલનો આપણે ઉપયોગ કરવાનો અને બાકીની જે એન્જિનની અંદર ઓઇલ હોય તેને ડ્રેઇન આઉટ કરી દેવાનું. નેક્સ્ટ આવે છે હાઈ ઓઇલ ટેમ્પરેચર, એ ઓઇલનું ટેમ્પરેચર જે છે તે હાઈ હોય તો એલાઉ ટુ કુલ ડાઉન એન્ડ રિપ્લેસ ધ ઓઇલ. તો સૌથી પહેલાં જે ઓઇલ જે છે તે ઠંડુ થાય તેવી કન્ડિશનમાં લાવવાનું અને જો જરૂર જણાતું હોય તો આવા કિસ્સામાં આપણે એન્જિન ઓઇલને રિપ્લેસ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે ડિફેક્ટિવ ઓઇલ પંપ, ઓઇલ પંપ જે છે તે ખામી ભર્યો હોય તો રિમેડીઝની અંદર કહેવામાં આવે છે રિપેર ઓઇલ પંપ, એટલે કે ઓઇલ પંપને રિપેર કરી દેવું. નેક્સ્ટ જે કોઝ છે તેની અંદર જોઈએ તો રિડ્યુસ ધ પરફોર્મન્સ ડ્યુ ટુ વોર્મ ઓઇલ પંપ, ઓઇલ પંપ જે છે તે
ઘસારાને પરિણામે તે પોતાનું કામ જે છે તે અથવા તો તે પોતાનું પરફોર્મન્સ જે છે તે યોગ્ય રીતે આપી શકતો હોતો નથી. તો આવા કિસ્સામાં આપણે ઓઇલ પંપને રિપેર કરવો પડતો હોય છે, કે જેના રિમેડીઝની અંદર કહેવામાં આવ્યું છે રિપેર ઓઇલ પંપ. નેક્સ્ટ આવે છે સક્શન સ્ટ્રેનર સકિંગ એર, એટલે કે જે સ્ટ્રેનર ઓઇલ પંપ ઓઇલ લુબ્રિકેશન સિસ્ટમની અંદર આપણે યુઝ કરીએ છીએ તો તેની અંદર એર આવી ગઈ હોય તો આવા કિસ્સામાં શું કહેવામાં આવે છે રિમેડીઝની અંદર એડ ધ ઓઇલ એન્ડ ઓર રિપેર ધ સ્ટ્રેનર, અથવા તો જો તેની અંદર એર આવી ગઈ હોય તો આવા કિસ્સામાં તેની અંદર એર ઓઇલ જે છે તે રાખવામાં આવે છે અથવા તો સ્ટ્રેનરને રિપેર કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે એબનોર્મલ કમ્બશન બરાબર ના થતું હોય તો આવા કારણોસર પર પિસ્ટન જે છે તે ચોંટી જાય છે. તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે સિમ્પટમ ઓવરહીટિંગ. આપણે ઓવરહીટિંગની અંદર એબનોર્મલ કમ્બશન માટેના જે કારણો હતા તો તેના માટેની જે રેમિડીઝ હતી તો તે અહીંયા કન્ટિન્યુ કરવામાં આવે છે. પછી કુલન્ટને લગતા પ્રોબ્લેમ હોય એટલે કારણમાં દેખાડ્યું છે કુલન્ટ, એટલે કે કુલન્ટ પ્રવાહ કેપેસિટી ને એ બધા જે પ્રોબ્લેમ છે તો તે પણ ધ્યાને લેવામાં આવતા હોય છે. તો આવા કિસ્સામાં આપણે જે ઉપર ઓવરહીટિંગ એન્જિન ઓવરહીટિંગની અંદર કુલન્ટના જે સિમ્પટોમ હતા તો તે સિમ્પટોમને ધ્યાનમાં લઈ અને તેની જે રેમિડીઝ હોય છે તે ધ્યાને દેવામાં આવતી હોય છે. નેક્સ્ટ આવે છે ચોથા નંબરની ખામીમાં લેક ઓફ પાવર, એટલે કે પાવર જે છે તે પૂરતા પ્રમાણમાં ન મળતો હોય. તો આવા કિસ્સામાં શું કરવાનું તો કે સૌથી પહેલા હવે જોઈશું આપણે એના કારણની અંદર ઇન્ટેક પોઈન્ટ ઓફ વ્યૂ. તો ઇન્ટેક પોઈન્ટ ઓફ વ્યૂમાં પહેલા નંબરમાં કહેવામાં આવ્યું છે ક્લોગ ધ એર ક્લીનર. એર ક્લીનર જે છે કે જે આપણને બહારથી જે હવા સક કરવા માટે મદદ કરે છે અને તેને ક્લીન કરી અને એન્જિન સુધી પહોંચાડતી હોય છે. તો આ જે એર ક્લીનર જે છે તે ચોક ઓફ થઈ ગયું હોય તો આવા કિસ્સામાં રેમિડીઝની અંદર કહેવામાં આવે છે રિપ્લેસ ધ એલિમેન્ટ, અથવા તો જે ફ્યુલ ફિલ્ટર જે છે એર ક્લીનર તેને રિપ્લેસ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે ફ્યુલ એન્ડ નોઝલ, એટલે કે ફ્યુલ અને નોઝલ ના પોઈન્ટ ઓફ વ્યૂ જો કોઈ પણ કારણ આવતા હોય તો તેની અંદર જોવા જઈએ તો પહેલા નંબરમાં આવે છે પુઅર નોઝલ સ્પ્રે. નોઝલ દ્વારા જે ફ્યુલનો સ્પ્રે થાય છે તો તે યોગ્ય રીતે થતો ના હોય તો આવા કિસ્સામાં રેમેડીઝની અંદર કહેવામાં આવે છે એડજસ્ટ ઓર રિપ્લેસ ધ ઇન્જેક્ટર નોઝલ. કાં તો ઇન્જેક્ટર માટેની જે નોઝલ છે તેને એડજસ્ટ કરવી પડતી હોય છે અને જો તેનું પ્રમાણમાં કાંઈ ફેરફાર ના થાય તો આવા કિસ્સામાં તેને આપણે રિપ્લેસ કરવી પડતી હોય છે. નેક્સ્ટ આવે છે ક્લોગ નોઝલ વિથ કાર્બન. નોઝલ જે છે તે કાર્બન પાર્ટિકલના પરિણામે ચોક ઓફ થઈ ગયું હોય, બ્લોક થઈ ગયું હોય તો રેમિડીઝની અંદર કહેવામાં આવે છે ક્લીન ધ નોઝલ, એટલે કે નોઝલને આપણે સાફ કરવી પડે છે. નેક્સ્ટ વિયર ઓર સીઝર ઓફ ધ નોઝલ. નોઝલમાં ઘસારો થઈ ગયો હોય અથવા તો તે ચોંટી ગઈ હોય તો તેના રેમિડીઝની અંદર આવે છે રિપ્લેસ ધ નોઝલ, એટલે કે નોઝલને બદલી દો. નેક્સ્ટ એર ઇન ધ ફ્યુલ સિસ્ટમ. ફ્યુલ સપ્લાય સિસ્ટમની અંદર એર આવી ગઈ હોય તો રેમિડીઝની અંદર જોઈએ રિપેર એન્ડ બ્લીડ એર ફ્રોમ ધ ફ્યુલ સિસ્ટમ, એટલે કે ફ્યુલ સપ્લાય સિસ્ટમની અંદરથી જો એર આવી ગઈ હોય તો તેને બ્લીડિંગની મદદથી બહાર કાઢવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, અથવા તો જે સિસ્ટમની અંદર જો કોઈ પણ પ્રકારે એવું લીકેજ હોય કે જેથી એર એન્ટર થઈ શકતી હોય તો તેના માટે રિપેરિંગ કરવું પણ બનતું હોય છે. નેક્સ્ટ ક્લોગ ફ્યુલ ફિલ્ટર. ફ્યુલ ફિલ્ટર પણ ચોક ઓફ થઈ ગયું હોય અથવા તો તે એની અંદર પોતાનું કામ જે છે તે યોગ્ય રીતે કરતું ના હોય. રેમિડીઝની અંદર આપણે જોઈએ રિપ્લેસ ધ એલિમેન્ટ, એટલે કે ફ્યુલ ફિલ્ટર જે છે તેને આપણે રિપ્લેસ કરી દેવાનું. નેક્સ્ટ જોઈએ યુઝ ઓફ પુઅર ફ્યુલ, એટલે કે જે ગ્રેડનું આપણે ફ્યુલ વાપરવાનું હોય તો તે ગ્રેડનો આપણે ફ્યુલનો ઉપયોગ કરતા ન હોય તો આવા કિસ્સામાં પણ જે પાવર જે છે એન્જિનનો તે આપણને પૂરતા પ્રમાણમાં મળતો ના હોય તો રેમિડીઝની અંદર જોઈએ યુઝ ગુડ ક્વોલિટી ફ્યુલ, એટલે કે સારી ક્વોલિટીવાળા ફ્યુલનો ઉપયોગ કરવો. નેક્સ્ટ કોઝ છે એબનોર્મલ કમ્બશન. કમ્બશન જે છે તે પૂરતા પ્રમાણમાં થતું ના હોય. સી ધ સિમ્પટોમ પિસ્ટન સીઝર, એટલે કે આપણે પિસ્ટન સીઝરની અંદર એબનોર્મલ કન્ડિશન માટે કયા કયા કારણો હતા તો તે કારણો જે છે તે પણ અહીં લાગુ પડતા હોય છે અને તેના માટેના જે રેમિડીઝ જે છે તેને ધ્યાને લઈ અને પ્રોબ્લેમ જે છે તે સોલ્વ કરી શકાય છે. નેક્સ્ટ આવે છે એક્સેસિવ પેડલ નોટ ટ્રાવેલ ફૂલી. એક્સલરેટર પેડલ જે છે તે પૂરેપૂરી રીતે કામ કરતો ના હોય, એટલે કે જ્યારે આપણે પ્રેશર કરીએ છીએ તો તેનું જે પેડલ ટ્રાવેલનું જે ડિસ્ટન્સ છે કે જે આપણને સેટ કરવામાં આવેલું હોય તો પૂરતા પ્રમાણમાં તે ટ્રાવેલિંગ ના કરતો હોય તો આવા કિસ્સામાં રેમિડીઝની અંદર એવું કહેવામાં આવે છે કે કરેક્ટ સેટિંગ, એટલે કે પેડલ ટ્રાવેલ જે છે
તે એના પૂરતા પ્રમાણમાં કરી શકે તે રીતે તેનું એડજસ્ટમેન્ટ કે સેટિંગ જે કરવાનું હોય તો તે કરવું પડતું હોય છે. નેક્સ્ટ હવે પોઈન્ટ છે તેની અંદર કહેવામાં આવ્યું છે પિસ્ટન સિલિન્ડર લાઇનર એન્ડ પિસ્ટન રિંગ, એટલે કે આ જે એસેમ્બલી જે છે તો તેના કારણોસર પણ ઘણી વખત પાવર જે છે તે ઓછો પડતો હોય છે. તો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે સી ધ સિમ્પટમ એક્સેસિવ ઓઇલ કન્ઝમ્પશન. ઓઇલ કન્ઝમ્પશન માટેના આપણે જે કારણ હતું તો તેની અંદર આપણે આ પોઈન્ટની ચર્ચા કરી ગયા હતા, તો તે માટે એને આપણે રેફરન્સમાં ધ્યાને લઈ અને જે કોઈ પણ રેક્ટિફિકેશન હોય તે કરવું પડતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. અધર પ્રોબ્લેમ એટલે કે બાકી જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના વિશે ચર્ચા કરીએ. બ્રેકેજ ઓફ ટર્બાઇન ઓર બ્લોવર અથવા તો ટર્બાઇન જે છે તે બ્રેકેજ થયું હોય તો તેનું રિમેડીઝની અંદર કહેવામાં આવ્યું છે રિપેર. નેક્સ્ટ આવે છે ઈડીસી સિસ્ટમ ડિફેક્ટિવ. ઈડીસી સિસ્ટમ છે તે ખામી ભરેલી હોય તો યુઝ ધ ડાયગ્નોસિસ ટૂલ ફોર ધ ટ્રબલ શૂટિંગ એન્ડ રેક્ટિફાય. હવે આપણે અહીંયા ઓબીડી ટાઈપનો જે છે ટૂલ્સ એ ટૂલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેની મદદથી આપણને જે એરર કોડ મળે છે તો એ એરર કોડ ઉપરથી જે કોઈ પણ ટ્રબલ એન્જિનની અંદર જણાતી હોય તો તેનું આપણે રેક્ટિફિકેશન કરી અને કરેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટ્રબલ આવે છે ડિફિકલ્ટ સ્ટાર્ટિંગ એન્જિન. એન્જિનની શરૂઆત કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તેની અંદર જોઈએ સૌથી પહેલા ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર કોઈ ખામી હોય તો તેની અંદર કહેવામાં આવ્યું છે ડિસ્ચાર્જ બેટરી, એટલે કે બેટરી ચાર્જ કન્ડિશનમાં ના હોય અથવા તો ડિસ્ચાર્જ થઈ ગયું હોય તો રેક્ટિફિકેશનમાં જોઈએ ચાર્જ બેટરી, એટલે કે બેટરીને ચાર્જ કરવાની. ડિફેક્ટિવ વાયરિંગ એન્ડ સ્ટાર્ટર સર્કિટ. વાયરિંગ અથવા તો જે સ્ટાર્ટર માટેની જે સર્કિટ છે તે ખામીવાળી હોય તો રેમેડીઝની અંદર છે રિપેર ધ વાયરિંગ ઓફ સ્ટાર્ટર, એટલે કે સ્ટાર્ટર માટેની વાયરિંગ સર્કિટ જે છે તેને ચેક કરવી અને જો તેની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ જણાય તો તેને રિપેર કરી દેવી જરૂરી બનતી હોય છે. લૂઝ ઓર ઓપન સર્કિટ બેટરી કેબલ. બેટરીનો જે કેબલ જે છે તે લૂઝ પડી ગયા હોય અથવા તો ઓપન સર્કિટની અંદર તે પહોંચી ગઈ હોય તો આવા કિસ્સામાં બેટરીના ટર્મિનલ કનેક્શનને આપણે યોગ્ય પ્રમાણે ટાઈટ કરવા જોઈએ ઓર રિપ્લેસ ધ બેટરી કેબલ, અથવા તો જે બેટરીના કેબલ જે છે તેને આપણે રિપ્લેસ કરવો પડે છે. નેક્સ્ટ આવે છે ફ્યુલ ઇન્જેક્શન પંપ. તો ફ્યુલ ઇન્જેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ જો કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેને આપણે રિપેર કરવી પડતી હોય છે. નેક્સ્ટ આવે છે એર ક્લીનરને માટે, તો કે ક્લોગ એલિમેન્ટ અથવા તો એર ક્લીનર જે છે તે ક્લોગ થઈ ગયું, ચોકઅપ થઈ ગયું હોય તો એમાં આપણને રિમેડીઝમાં જણાવે છે કે રિપ્લેસ ધ એલિમેન્ટ, એટલે કે ફ્યુલ ક્લીનર જે છે તેને બદલાવી દેવાનું. હવે ફ્યુલ સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂ જો આ કારણ જોવા જઈએ તો સૌથી પહેલું છે નો ફ્યુલ ઇન ધ ટેન્ક, એટલે કે ટેન્કની અંદર ફ્યુલ જ ના હોય તો સપ્લાય ધ ફ્યુલ એન્ડ બ્લીડ ધ એર ફ્રોમ ધ સિસ્ટમ. એટલે સૌથી પહેલા આપણે ટેન્કની અંદર ફ્યુલ જે છે તે એડ કરવાનું અને ત્યારબાદ જો એર આવી ગઈ હોય સિસ્ટમની અંદર તો તેને દૂર કરી દેવાની. નેક્સ્ટ આવે છે ક્લોગ ધ ફ્યુલ લાઇન, એટલે કે ફ્યુલ લાઇન જે છે તે ચોકઅપ થઈ ગઈ હોય. ક્લીન ધ ફ્યુલ લાઇન, એટલે કે ફ્યુલ લાઇનને સાફ કરવી. એર સક ઇનટુ ધ ફ્યુલ સિસ્ટમ થ્રુ ધ ફ્યુલ લાઇન કનેક્શન. ફ્યુલ લાઇનના કનેક્શન થ્રુ એર જે છે તે ફ્યુલ સિસ્ટમની અંદર આવતી હોય તો ટાઈટ ફ્યુલ લાઇન કનેક્શન, એટલે કે ફ્યુલ લાઇન માટેના જે કનેક્શન છે તેને આપણે ટાઈટ કરવા પડે છે. નેક્સ્ટ આવે છે ક્લોગ ધ ફ્યુલ ફિલ્ટર. ફ્યુલ ફિલ્ટર જામ થઈ ગયું હોય, ચોકઅપ થઈ ગયું હોય તો એ આપણને રિમેડીઝની અંદર કહે છે રિપ્લેસ ધ એલિમેન્ટ, એટલે કે ફ્યુલ ફિલ્ટર જે છે તેને બદલાવી દેવું. નેક્સ્ટ આવે છે લૂઝ કનેક્શન ઇન ધ હાઈ પ્રેશર લાઇન. હાઈ પ્રેશર સાઇઝની લાઇન જે છે તેની અંદર કનેક્શન લૂઝ પડતી ગયા હોય તો ટાઈટ ધ સ્લીવ નટ ઓફ HP લાઇન, એટલે કે હાઈ પ્રેશર લાઇનની જે સ્લીવ જે છે તેની નટને ટાઈટ કરવી. નેક્સ્ટ છે વોટર ઇન ધ ફ્યુલ. ફ્યુલ જે છે તે તેની સાથે પાણી ભળી ગયું હોય તો ડ્રેઇન એન્ડ ક્લીન ધ ફ્યુલ સિસ્ટમ, એટલે કે ફ્યુલ સિસ્ટમને પહેલા ખાલી કરી દેવાની અને તેની સિસ્ટમને જે સપ્લાય સિસ્ટમ જે છે તેને સાફ કરી દેવાની. નેક્સ્ટ આવે છે નોઝલ પોઈન્ટ ઓફ વ્યૂ કારણ જો હોય તો સીઝર નોઝલ જે છે તે જામ થઈ ગઈ હોય તો રિમેડીઝ છે રિપ્લેસ ધ નોઝલને બદલી દેવી. નેક્સ્ટ આવે છે બ્રોકન ઓર ફટીગ નોઝલ સ્પ્રિંગ. સ્પ્રિંગ જે છે નોઝલ માટેની સ્પ્રિંગ તે તૂટી ગઈ હોય તો તૂટવાની કન્ડિશનમાં આવી ગઈ હોય તો તે માટે નોઝલ સ્પ્રિંગને આપણે રિમેડીઝની અંદર કહેવામાં આવે છે રિપ્લેસ ધ નોઝલ સ્પ્રિંગ, એટલે કે નોઝલ સ્પ્રિંગ જે છે તેને બદલી દેવી. હવે ઓઇલ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ જો કોઈ કારણ હોય તો તેના વિશે ચર્ચા કરવી જોઈએ. ઓઇલ વિસ્કોસિટી ટુ હાઈ. ઓઇલની વિસ્કોસિટી જે છે આપણને જે ગ્રેડનું ઓઇલ કીધું હોય તો તે કરતાં બીજી કોઈ પણ ઓઇલ એડ કરી દીધું હોય, એટલે કે આપણા જે ઓઇલની વિસ્કોસિટી આપણને જે જણાવી છે તેના કરતાં વધારે હોય
તો યુઝ ધ પ્રોપર વિસ્કોસિટી ઓઇલ ઓર ઇન્સ્ટોલ એન ઓઇલ ઇમર્શન હીટર એન્ડ વોર્મ અપ ધ ઓઇલ. સૌથી પહેલી વાત તો એ કે જો ઓઇલની વિસ્કોસિટી વધારે પડતી હોય તો આવા કિસ્સામાં તેને ડ્રેન આઉટ સિસ્ટમ કરી દેવાની અને યોગ્ય જે ક્વોલિટીની આપણને અથવા તો યોગ્ય વિસ્કોસિટી આપણને જે મેન્યુફેક્ચરર દ્વારા જાણ કરેલી હોય તો તે વિસ્કોસિટી વાળા ઓઇલનો ઉપયોગ કરવાનો. અથવા તો અહીં એક ઇમર્શન ટાઈપનું હીટર આવે છે કે જેનો ઉપયોગ આપણે ઓઇલને ડાયલ્યુટ કરવા પાતળું કરવા માટે કરી શકીએ છીએ અથવા તો ઓઇલને વોર્મ અપ કન્ડિશનની અંદર લાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી આપણને ઓઇલ જે છે તે પોતાની જે વિસ્કોસિટી જે છે લુબ્રિકેશન સિસ્ટમ માટેની તો ત્યાં સુધી તે પહોંચી શકે. અધર પ્રોબ્લેમની અંદર ચર્ચા કરવા જઈએ છીએ તો પિસ્ટન જે છે તે ચોકઅપ થઈ ગયો હોય. રિપ્લેસ પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર લાઇનર, એટલે કે આ કિસ્સાની અંદર પિસ્ટન રિંગ અને સિલિન્ડરના લાઇનર જે છે તે બદલી દેવાના. નેક્સ્ટ આવે છે સીઝર બેરિંગ જે છે તે બ્લોક થઈ ગયા હોય, ચોકઅપ થઈ ગયા હોય તો રિપ્લેસ બેરિંગ એન્ડ ઓર ક્રેન્કશાફ્ટ. તો આવા કિસ્સામાં બેરિંગ જે છે તેને રિપ્લેસ કરવાના હોય છે અથવા તો ક્રેન્કશાફ્ટને પણ રિપ્લેસ કરવી પડતી હોય છે અમુક કિસ્સાની અંદર. નેક્સ્ટ આવે છે રિડ્યુસ ધ કોમ્પ્રેશન પ્રેશર. કોમ્પ્રેશન પ્રેશર જે છે કે કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે આપણને પ્રેશર જે છે તે પૂરતા પ્રમાણમાં ના મળતું હોય તો આપણે આવા કિસ્સામાં ઓવરહોલ ધ એન્જિન એટલે કે એન્જિનને આપણે ખોલવું પડતું હોય છે. નેક્સ્ટ રિંગ ગિયર ડેમેજ ઓર વર્ન પિનિયન. જે રિંગ ગિયર જે છે આપણું જે ડિફરન્શિયલ માટેનું તો તે ડેમેજ થયું હોય અથવા તો પિનિયન જે છે તેનો ખરાબ થઈ ગયો હોય તો આપણે ફ્લાયવ્હીલનું રિંગ ગિયર ડેમેજ થયું હોય અથવા તો પિસ્ટન જે સ્ટાર્ટર મોટરનો પિનિયન જે છે તે ખરાબ થઈ ગયો હોય તો આવા કિસ્સામાં રિંગ ગિયરને રિપ્લેસ કરવું પડતું હોય છે અથવા તો સ્ટાર્ટર માટેના પિનિયનને પણ રિપ્લેસ કરવાની સંભાવનાઓ રહેલી હોય છે. નેક્સ્ટ આવે છે ચેક રિલે એન્ડ ફ્યુઝ ફોર ઈડીસી સિસ્ટમ. ઈડીસી સિસ્ટમ માટે તેની રિલે અને ફ્યુઝને ચેક કરવા જરૂરી બનતા હોય છે. તો રિપ્લેસ ધ ડિફેક્ટિવ પાર્ટ એટલે કે ચોક અથવા તો ફ્યુઝ અથવા તો રિલે જો ખામીવાળી હોય તો આવા કિસ્સામાં આપણે તેને રિપ્લેસ કરી દેવી પડતી હોય છે. નેક્સ્ટ હવે આગળ ટ્રબલ જોઈએ. રફ આઇડલિંગ. એન્જિનનું આઇડલિંગ જે છે તે રફ કન્ડિશનની અંદર હોય તો પ્રોબ્લેમ માટેના કારણો જોઈએ. ઇન્જેક્શન પંપ સૌથી પહેલા. તો ઇન્જેક્શન પંપને કારણે ખામી આવતી હોય તો આવા કિસ્સામાં તેને રિપેર કરવો પડતો હોય છે. નોઝલ પોઈન્ટ ઓફ વ્યૂ કારણ જોઈએ તો અનઇવન ઇન્જેક્શન પ્રેશર જે છે તે પૂરતા પ્રમાણમાં ના મળતું હોય તો આવા કિસ્સામાં રેમેડીમાં આપણને જણાવ્યું છે કે એડજસ્ટ એટલે કે ઇન્જેક્શન પ્રેશરને સેટ કરવાનું. નેક્સ્ટ આવે છે પુઅર નોઝલ સ્પ્રે. નોઝલ દ્વારા સ્પ્રે જે છે તે યોગ્ય પ્રમાણમાં ના થતો હોય તો આવા કિસ્સામાં એડજસ્ટ ઓર રિપ્લેસ ધ નોઝલ. સૌથી પહેલા જો પુઅર સ્પ્રે થતો હોય તો નોઝલને આપણે એડજસ્ટ કરવી પડે છે અને છતાં પણ પ્રોબ્લેમ કન્ટિન્યુ રહેતો હોય તો આવા કિસ્સામાં આપણે તેને બદલવી હિતાવહ છે. નેક્સ્ટ આવે છે કાર્બન ડિપોઝિટ ઓન નોઝલ ટીપ. નોઝલનો જે આગળનો ભાગ છે ત્યાં કાર્બન પાર્ટિકલ જે છે તે જમા થઈ ગયા હોય તો નોઝલને આપણે બહાર કાઢી અને તેમાં જે આગળના ટીપ ઉપર જે કાર્બન પાર્ટિકલ જે જમા થયો હોય તો તેને દૂર કરવા પડતા હોય છે એટલે કે રિમૂવ ધ કાર્બન. નેક્સ્ટ આવે છે સીજ નીડલ વાલ્વ. નીડલ વાલ્વ જે છે તે બ્લોક કરી દીધો હોય, ચોકઅપ થયો હોય તો રેમિડીસમાં જણાવ્યું છે રિપ્લેસ ધ નોઝલ એટલે કે નોઝલને આપણે બદલી દેવી. હવે એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ જે પ્રોબ્લેમ છે તો તેના વિશે જોઈએ તો કે ઇમ્પ્રોપર વાલ્વ ક્લિયરન્સ. એન્જિનની અંદર વાલ્વ ક્લિયરન્સ આપણે જે સેટ કરવામાં આવ્યો હોય તો તે ખરાબથી મિસ થઈ ગયો હોય અથવા તો તે યોગ્ય રીતે કરવામાં આવેલો ના હોય. રેમિડીસમાં જણાવ્યું છે એડજસ્ટ વાલ્વ ક્લિયરન્સ. વાલ્વ ક્લિયરન્સને આપણે ફરીથી સેટ કરવાનો. નેક્સ્ટ આવે છે ઇમ્પ્રોપર કોન્ટેક્ટ ઓફ વાલ્વ સીટ. વાલ્વ સીટનો યોગ્ય પ્રમાણે કોન્ટેક્ટ થતો ના હોય. રેમિડીસમાં જણાવે છે રિપ્લેસ ઓર રિપેર ધ વાલ્વ એન્ડ વાલ્વ સીટ. તો જે વાલ્વ અથવા તો વાલ્વ સીટ જે છે તેને રિપેર કરવી અને જો તેમાં વધારે પડતું જણાતું હોય ખામી તો તેને આપણે બદલી દેવી. આઇડલિંગ સ્પીડ ટુ લો. આઇડલિંગ માટેની સ્પીડ જે છે તે ઘણી ઓછી હોય તો વોર્મ અપ એન્જિન, સેટ આઇડલ સ્પીડ ફ્રોમ ધ ફ્યુલ ઇન્જેક્શન પંપ. એટલે કે એન્જિનને શરૂઆતની કન્ડિશનમાં થોડોક સમય વોર્મ અપ થવા માટે આપવો અને જો જરૂર જણાય તો આઇડલ માટેની સ્પીડ જે છે તે ફ્યુલ ઇન્જેક્શન પંપની મદદથી સેટ કરવાની. નેક્સ્ટ આવે છે કોમ્પ્રેશન પ્રેશર ઓફ ધ સિલિન્ડર. માર્કલી ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર એટલે કે સિલિન્ડરની અંદર એકબીજાની સાપેક્ષે જે
કોમ્પ્રેશન માટેનું પ્રેશર જે છે તે યોગ્ય ના હોય તો આવા કિસ્સામાં રેમેડીઝની અંદર કહેવામાં આવે છે ઓવરહોલ ધ એન્જિન, એટલે કે એન્જિનને આપણે ઓવરહોલ કરવું પડે છે. નેક્સ્ટ ટ્રબલની અંદર જોઈએ એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ, એન્જિન છે તે શરૂ થતું ના હોય તો કારણની અંદર સૌથી પહેલા ફ્યુઅલ નોટ રીચ ઇન્જેક્શન પંપ, એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાંથી ફ્યુઅલ જે છે તે એન્જિન સુધી પહોંચતું ન હોય તો તેના માટેના કારણો હવે જોઈએ. ફ્યુઅલ લાઇન ક્લોગ ઓર ડેમેજ, ફ્યુઅલ લાઇન જે છે તે ચોકઅપ થઈ ગયું હોય અથવા તો તેની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન પેદા થયું હોય તો તેને ક્લીન કરવી, ક્લીન ઓર રિપ્લેસ ધ ફ્યુઅલ લાઇન. તો જો ફ્યુઅલ લાઇન જે છે તે ચોકઅપ થઈ ગઈ હોય તો તેને સાફ કરવી અને જો ડેમેજ થઈ ગઈ હોય તો આવા કિસ્સામાં તેને રિપેર કરવું, રિપ્લેસ કરવી પડે છે. નેક્સ્ટ છે ફ્યુઅલ ફિલ્ટર ક્લોગ, ફ્યુઅલ ફિલ્ટર જે છે તે ચોકઅપ છે, બ્લોક થઈ ગયું હોય તો તેને કાં તો ક્લીન, રેમેડીઝની અંદર આવે છે ક્લીન ઓર રિપ્લેસ ધ ફ્યુઅલ ફિલ્ટર એલિમેન્ટ. તો અહીંયા આપણને એવું કીધું છે કે ફ્યુઅલ ફિલ્ટર જો ચોકઅપ થઈ ગયું હોય તો તેને સાફ કરવું અને જો શક્ય જણાય તો તેને બદલી દેવું. નેક્સ્ટ આવે છે એર ઇન ધ ફ્યુઅલ કોઝ બાય ધ ઇમ્પ્રોપર કનેક્શન ઓફ ધ ફ્યુઅલ લાઇન બિટવીન ધ ટેન્ક એન્ડ ફીડ પંપ, એટલે કે ફ્યુઅલ ફીડ પંપ એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ, ફ્યુઅલ ફીડ પંપ અને જે ફ્યુઅલ સપ્લાય માટેની લાઇન જે છે તો તેની અંદર કનેક્શન યોગ્ય રીતે થયેલું ના હોય તો તેને પરિણામે સિસ્ટમની અંદર એર જે છે તે દાખલ થઈ ગઈ હોય તો તેના કારણોસર ફ્યુઅલ સપ્લાય થતો ના હોય. તો રેમેડીઝ છે રિપેર કનેક્શન, કનેક્શન જો લૂઝ હોય તો તેને આપણે યોગ્ય પ્રમાણમાં ટાઈટ કરવાના અને જો એર આવી ગઈ હોય સિસ્ટમની અંદર, ફ્યુઅલ સપ્લાય સિસ્ટમની અંદર તો આવા કિસ્સામાં તેની અંદરથી આપણે ફ્યુઅલ જે એર જે છે તેને બ્લીડિંગની મદદથી દૂર કરવાની. નેક્સ્ટ આવે છે ફિલ્ટર ઇન્કોર્પોરેટેડ ઇનલેટ સાઇડ ઓફ ફીડ પંપ ક્લોગ. હવે ફિલ્ટરની ઇનલેટ સાઇડ જે છે તે તરફ પંપ જે છે તે ક્લોગ થઈ ગયો હોય. કેમ તો કે જે ફ્યુઅલની સાથે જે ફોરેન મેટર જે આવતી હોય, મટીરિયલ જે અમુક આવતું હોય કોન્ટામિનેશનને કારણે તો તેને પરિણામે ઇનલેટ ત્યાંથી તે બ્લોક કરી દીધું હોય તો રિમૂવ ધ ફોરેન મટીરિયલ, એટલે કે ફિલ્ટરમાંથી જે કોઈ પણ બહારની તરફથી જે કોઈ કચરો બહાર આવ્યો હોય તો તેને દૂર કરી દેવાનો. નેક્સ્ટ આવે છે ફોલ્ટી ફીડ પંપ ચેક વાલ્વ. ફીડ પંપનો ચેક વાલ્વ જે છે તે ખામીવાળો હોય. રેમેડીઝ રિપેર ઓર રિપ્લેસ ઇટ, તો કે જો ફીડ પંપ માટેનો ચેક વાલ્વ જો ખામીવાળો હોય તો તેને રિપેર કરવાનો અને જો એવું લાગે તો એને રિપ્લેસ પણ કરી દેવાનો. ફીડ પંપ પિસ્ટન સ્પ્રિંગ બ્રોકન, ફીડ પંપની પિસ્ટન સ્પ્રિંગ જે છે તે તૂટી ગઈ હોય તો રેમેડીઝ રિપ્લેસ ઇટ, એટલે કે બદલી દેવી. ફીડ પંપ પુશ રોડ ઓર ટેપેટ સ્ટીકિંગ, ફીડ પંપનો પુશ રોડ અથવા તો ટેપેટ જે છે તે ચોંટી ગયા હોય. રેમેડીઝ રિપેર ઓર રિપ્લેસ ઇટ, એટલે કે કાં તો તેને રિપેર કરી દેવાનું અથવા તો બદલી દેવાનું. હવે નોઝલ ફોલ્ટી હોય તો પણ એન્જિન શરૂ થતું નથી હોતું તો તેના માટેના કારણો જોઈએ. ફ્યુઅલ લીકેજ કોઝ બાય ધ લૂઝન નોઝલ હોલ્ડર, ફ્યુઅલ લીકેજ નોઝલ જે છે તેનું હોલ્ડર લૂઝ રહેવાને કારણે ફ્યુઅલ જે છે ત્યાંથી લીક થતું હોય તો ઇન્સ્પેક્ટ એન્ડ ટાઈટ ઇટ. રેમેડીની અંદર કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા ઇન્સ્પેક્ટ એટલે કે ચેક કરવું અને જો જરૂર જણાય તે કનેક્શન તો તેને ટાઈટ કરવા. પછી આ છે લો ઓપનિંગ પ્રેશર ઓફ ધ નોઝલ, નોઝલનું ઓપનિંગ પ્રેશર છે તે ઘટી ગયું હોય. રેમેડીઝ એડજસ્ટ ઇટ, એટલે કે તેને એડજસ્ટ કરવું પૂરતા પ્રમાણમાં. નેક્સ્ટ નોઝલ પ્રેશર સ્પ્રિંગ બ્રોકન, નોઝલની પ્રેશર સ્પ્રિંગ જે છે તે તૂટી ગઈ હોય. રેમેડીઝ રિપ્લેસ ઇટ, એટલે કે તેને બદલી દેવી. નોઝલ નીડલ સ્ટીકિંગ ટુ નોઝલ બોડી, નોઝલ બોડીની અંદર નોઝલની નીડલ જે છે તે ચોંટી ગઈ હોય. રેમેડીઝમાં કહેવું છે કરેક્ટ ઓર રિપ્લેસ ઇટ, એટલે કે તેને સેટ કરવાની અને જરૂર જણાય તો તેને બદલી પણ નાખવી. નેક્સ્ટ પ્રોબ્લેમ એની અંદર કોઝ છે તેની અંદર જોઈએ તો પંપ આઉટ ઓફ ટાઈમિંગ, પંપનું ટાઈમિંગ જે છે તે ખોરવાઈ ગયું હોય. કારણમાં જોઈએ મુખ્ય કારણ શું છે તો કે ઇમ્પ્રોપર પ્રી-સ્ટ્રોક એડજસ્ટમેન્ટ, એટલે કે પ્રી-સ્ટ્રોકનું એડજસ્ટમેન્ટ જ્યારે કરવામાં આવતું હોય તો તે વખતે ટાઈમિંગ ખોરવાઈ ગયું હોય તો તેને પરિણામે પંપ જે છે તે યોગ્ય ટાઈમિંગ કરતો નથી. કરેક્ટ રેમેડીઝની અંદર છે કરેક્ટ ઇટ ટુ સ્પેસિફિક ઇન્જેક્શન ટાઈમિંગ, તેના ઇન્જેક્શન માટે સ્પેસિફિક ઇન્જેક્શન ટાઈમિંગ માટે તેને યોગ્ય રીતે સેટ કરવાનો. નેક્સ્ટ આવે છે પ્રોબ્લેમમાં એક્સેસિવ સ્મોક, એન્જિન વધારે પડતો ધુવાળો બહાર કાઢતું હોય
તો ધુવાડા બહાર કાઢતો હોય તો તેમાં મુખ્યત્વે બે પ્રકારના ધુવાડા અહીંયા દર્શાવવામાં આવે છે, એક બ્લેક અને બીજું છે વ્હાઇટ. કારણની અંદર તો બ્લેક થવાના કારણો શું છે, વ્હાઇટ થવાના કારણો શું છે, કયા છે તેની વિશે હવે જોઈશું. તો બ્લેકમાં આ કહે છે કે બેડ નોઝલ ફ્યુલ સ્પ્રે કેરેક્ટરિસ્ટિક. તો કે નોઝલની ફ્યુલ સ્પ્રે કેરેક્ટરિસ્ટિક જે છે તે ખોટી હોય અથવા તો તે ખોરવાઈ ગઈ હોય અથવા તો અયોગ્ય હોય તો તેને કારણે કાળો ધુવાડો બહાર નીકળતો હોય. રેમિડીઝ ચેક એન્ડ કરેક્ટ ધેમ, એટલે કે તેને ચેક કરવી અને તેને યોગ્ય રીતે સેટ કરવાનું. નેક્સ્ટ આવે છે ફોલ્ટી બૂસ્ટર સેન્સર. બૂસ્ટર સેન્સર જે છે તે ખામી ભરેલું હોય તો ચેક એન્ડ રિપ્લેસ. જો જરૂરી જણાય સૌથી પહેલા એનું બૂસ્ટર સેન્સર છે તેને ચેક કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને બદલી દેવું પણ હિતાવ હોય છે. હવે વ્હાઇટ સ્મોક એટલે કે સફેદ ધુવાડાના કારણો જોઈએ. તો વોટર ઇન ફ્યુલ એટલે કે પાણી જે છે તે ફ્યુલની સાથે ભળી ગયું હોય. તો ચેક એન્ડ ક્લીન ફ્યુલ લાઇન એટલે કે સૌથી પહેલા ચેક કરવામાં આવે છે અને જરૂર જણાય તો ફ્યુલ લાઇનને ડ્રેઇન કરી અને સાફ કરવામાં આવે છે. ફોલ્ટી કુલન્ટ ટેમ્પરેચર સેન્સર. કુલન્ટ ટુ ટેમ્પરેચર સેન્સર જે છે તે ખામીવાળું હોય. રેમિડીઝ ચેક એન્ડ રિપ્લેસ એટલે કે જો સેન્સરને સૌથી પહેલા ફોલ્ટી છે કે કેમ તે માટે ચેક કરવું અને ફોલ્ટી જણાય તો આપણે એને બદલી દેવું. ફ્યુલ સ્ટાર્વેશન. ફ્યુલનું જે છે સ્ટાર્વેશન એટલે કે યોગ્ય પ્રમાણમાં કામ કરી શકતું ના હોય, તેની અંદર પોતે જે છે તે અયોગ્ય રીતે પોતે મિક્સ થઈ ગયું હોય તો આવા કિસ્સામાં ચેક એન્ડ કરેક્ટ એટલે કે ફ્યુલની જે સિસ્ટમ જે છે તેને ચેક કરવી અને જરૂર જણાય તો તેને સેટ કરવાનું. નેક્સ્ટ આવે છે એન્જિન ઓલવેઝ રન એટ હાયર સ્પીડ. એન્જિન દર વખતે હાઈ સ્પીડ ઉપર જ ચાલતું હોય તો આ ખામી માટેનું કારણ છે એક્સલરેટર પેડલ સેન્સર સ્ટીકી. એક્સલરેટરના પેડલ જે છે તેના ઉપર જે સેન્સર આપણે માઉન્ટ કરેલું હોય તો તે ચોંટી ગયું હોય તો આ કારણસર આવું બને છે. તો ચેક એન્ડ રિપ્લેસ એટલે કે જો સેન્સરને આપણે સૌથી પહેલા ચેક કરવું પડે છે અને જરૂર જણાય તો બદલવું પણ હિતાવહ છે. નેક્સ્ટ આવે છે એન્જિન સ્ટાર્ટ એન્ડ સ્ટોપ. એન્જિન શરૂ થાય અને બંધ થાય એટલે કે કન્ટિન્યુઅસ એન્જિન જે છે તે રનિંગ કન્ડિશનની અંદર ના રહેતું હોય, ઓન ઓફ થતું રહેતું હોય. તો કોઝિસની અંદર જોઈએ ફ્યુલ લાઇન ક્લોગ. ફ્યુલ સપ્લાય લાઇન જે છે તે ચોકઅપ થઈ ગઈ હોય. ક્લીન ઓર રિપ્લેસ ફ્યુલ લાઇન એટલે કે ફ્યુલ લાઇનને સૌથી પહેલા ક્લોગ થઈ ગઈ હોય તો તેને સાફ કરવી અને જરૂર જણાય વધારે પડતું ચોકઅપ હોય અને સાફ ના થતું હોય તો આવા કિસ્સામાં આપણે તેને બદલવી હિતાવહ છે. નેક્સ્ટ આવે છે એર ઇન ધ ફ્યુલ કોઝડ બાય ધ ડેમેજ ફ્યુલ લાઇન ઓફ ઇમ્પ્રોપર કનેક્શન ઓફ ધ ફ્યુલ લાઇન એટલે કે ફ્યુલ સપ્લાય સિસ્ટમની અંદર જે ફ્યુલ લાઇનના કનેક્શન છે તે યોગ્ય રીતે ના હોય અથવા તો તે તૂટી ગયા હોય ફ્યુલ સપ્લાય લાઇનના કનેક્શન તો તેને પરિણામે સિસ્ટમની અંદર એર જે છે તે એન્ટર થતી હોય છે. રેમિડીઝ રિપેર ફ્યુલ લાઇન ઓર રિપ્લેસ ફ્યુલ લાઇન્સ એન્ડ ગાસ્કેટ. ફ્યુલ લાઇનને રિપેર કરવી અથવા તો જે ફ્યુલ લાઇન માટે અને ફ્યુલ લાઇન અને ગાસ્કેટ આ બંનેને બદલી દેવું જરૂરી બને છે. નેક્સ્ટ હવે એન્જિનની ટ્રબલમાં જોઈએ. એન્જિન હેઝ લો પાવર એન્ડ લાઉડ નોકિંગ. એન્જિન ઓછો પાવર પેદા કરે છે પણ અવાજ વધારે પડતું કરતું હોય. કારણમાં જોઈએ તો પંપ રિલેટેડ કારણ સૌથી પહેલા જોઈશું. ફીડ પ્રેશર ટુ લો એટલે કે એન્જિનની અંદર જે પ્રેશરથી પંપની અંદર જે ફીડ પ્રેશર મળવું જોઈએ તે ઓછું હોય. રિપેર ધ ફીડ પંપ એટલે કે ફીડ પંપ જે છે ફ્યુલ ફીડ પંપ તેને રિપેર કરવાનો. ઈડીસી સિસ્ટમ ફોલ્ટી. હવે ડાયગ્નોસ્ટિક સિસ્ટમની મદદથી આપણે જે ટૂલ્સ ઈડીસી સિસ્ટમ જે છે તે ખામી ભરેલી હોય. રેમિડીઝ ચેક વિથ ડાયગ્નોસ્ટિક ટૂલ એન્ડ રેક્ટિફાય એટલે કે ડાયગ્નોસ્ટિક ટૂલ જે છે તેની મદદથી ચેક કરવામાં આવે છે. જરૂર જણાય તો તે ખામીને રિઝોલ્વ કરવામાં આવતી હોય છે. બીજું કારણ છે ફોલ્ટી નોઝલ. નોઝલ ખામીવાળી હોય તો પણ આવી રીતે શક્યતાઓ રહેલી હોય છે. ફ્યુલ લીકેજ ફ્રોમ ધ નોઝલ હોલ્ડર. નોઝલ હોલ્ડરમાંથી ફ્યુલ જે છે તે લીકેજ થતું હોય. રેમેડીઝમાં કહે છે ચેક એન્ડ રિપેર ધ નોઝલ હોલ્ડર. નોઝલ હોલ્ડરને ચેક કરવાનું સૌથી પહેલા લીકેજ માટે અને જરૂર જણાય અને જે રિપેરિંગ જરૂરી હોય તો તે પૂરું કરવાનું. બેડ નોઝલ સ્પ્રે કેરેક્ટરિસ્ટિક. નોઝલની સ્પ્રે કેરેક્ટરિસ્ટિક છે તે ખામીવાળી હોય અથવા તો તે યોગ્ય પ્રમાણમાં ના હોય. રિપેર ઓર રિપ્લેસ ઇટ. જો
નોઝલને રિપેર થતી હોય તો કરવાની, નહીતર તેને બદલી દેવી. બેડ ફ્યુલ નોઝલ સ્પ્રે પેટર્ન, નોઝલની સ્પ્રે પેટર્ન જે છે તે ખોટી હોય અથવા તો ખરાબ હોય. ચેક એન્ડ કરેક્ટ ઇટ, એટલે કે સૌથી પહેલા જે નોઝલની સ્પ્રે પેટર્ન જે છે તેને ચેક કરવી જરૂરી બને છે અને ત્યારબાદ તેને સેટ કરવાની, અને જરૂર જણાતું હોય તો પછી બદલવું પણ પડે તો તેને બદલી દેવી. હાઈ નોઝલ ઓપનિંગ પ્રેશર, નોઝલનું જે ઓપનિંગ પ્રેશર જે છે તે વધારે પડતું હોય. એડજસ્ટ ધ ઓપનિંગ પ્રેશર, રેમેડીઝની અંદર કહેવામાં આવ્યું છે કે નોઝલનું જે ઓપનિંગ પ્રેશર જે છે તેને કરેક્ટ કરી અને સેટ કરવાનું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે એન્જિનની જે ટ્રબલ શૂટિંગ છે તે અહીં સુધીની છે તે જોઈ ગયા. એટલે આજના લેક્ચરને હવે અહીં આપણે